નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. સાણંદના એ ડરણ ગામનું આંદોલન આપણે સૌએ જોયું, એની ભવ્ય જીત પણ જોઈ, ખેડૂતોની જીત થઈ. કારણ કે જે પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી હતી ડરણ ગામમાંથી, એનાથી કેટલાય ખેડૂતોની જમીન પ્રભાવિત થતી હતી અને માત્ર પ્રભાવિત નહીં, ભારે નુકસાન પણ થતું હતું. એ પહોળી મસમોટી પાઇપલાઇનો જે છે તે ખેડૂતના ફળદ્રુપ જમીનમાંથી કાઢવામાં આવી રહી હતી. તો શૈલેષભાઈ મેર અને પિન્ટુભાઈ કોળી આ બંનેની આગેવાનીમાં ખેડૂતોએ આંદોલન કર્યું. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 11 દિવસનું આંદોલન. અને દ્રશ્યો એ પણ જોયા કે ખેડૂતો ખીચડી અને કઢી ખાઈને પણ સવારથી સાંજ સુધી આંદોલનમાં બેસતા હતા. એક નાનકડી દીકરી શ્રદ્ધા કરીને કે જેના વિડીયો પણ ખૂબ વાયરલ થયા. બહેનોએ ખૂબ ગીતો ગાયા ધારાસભ્યોના અને આખરે જીત પણ મેળવી, એટલી શાંતિથી, ગાંધી ચિંધ્યા માર્ગેથી, કાકરી ચાળો કર્યા વગર. ત્યારે સૌ કોઈને એમ થયું કે ખરેખર ગાંધીના ગુજરાતમાં હજુ એ આંદોલનો જે છે તે રંગ લાવે છે, આંદોલનોની અસર દેખાય છે અને સરકાર ઝૂકે છે. પણ એ પછી 2 દિવસમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે આંદોલન ઉપર બેઠેલા ખેડૂતોને ન્યાય મળ્યો, આંદોલન પૂર્ણ પણ થયું, પણ ફરીથી રોડ ઉપર બેસવું પડ્યું. એનું કારણ છે, મારી સાથે ઉપસ્થિત છે શૈલેષભાઈ મેર. શૈલેષભાઈ અને હું અત્યારે હોસ્પિટલમાં છીએ. એ હોસ્પિટલના બેડ ઉપર છે ને એમના હાથમાં તમે પાટો જોઈ રહ્યા છો. આંદોલનની સફળતા પછી એક રાત્રે શૈલેષભાઈ પોતાના ઘરે જતા હતા અને કેટલાક શખ્સો દ્વારા એમના ઉપર હુમલો કરવામાં આવ્યો. આખી ઘટના બાદ ઘટના એવી બની કે રાત્રે જ્યારે શૈલેષભાઈને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા ત્યારે અહીં હજારોની સંખ્યામાં હોસ્પિટલના નીચે રોડ ઉપર ભીડ જમા થઈ ગઈ શૈલેષભાઈના સમર્થનમાં. અને કેમ ન પણ થાય, કારણ કે જ્યારે ખેડૂતોને શૈલેષભાઈની જરૂર હતી ત્યારે તેમની આગેવાનીમાં આંદોલન થયું હતું. ડરણ ગામ શૈલેષભાઈનું નથી, એમ છતાંય ખેડૂતોની વહારે તે આવ્યા. તો આજે શૈલેષભાઈને જરૂર હતી એટલે ખેડૂતો એમની વહારે આવ્યા. આખી ઘટના શું બની હતી આપણે શૈલેષભાઈ પાસેથી જ જાણીએ. શૈલેષભાઈ, કઈ રીતે આખી ઘટના બની, કઈ રીતે તમારા ઉપર હુમલો થયો? જ્યારે અમે 11મા દિવસે આંદોલન સમેટાયું અને અમે જાહેરાત કરી, વિડીયો બનાવી, મેં અને પિન્ટુભાઈ અને ખેડૂતો દ્વારા, કે આજે અમારું આ આંદોલન પૂરું થાય છે અને જે આપણને લેખિતમાં બાંહેધરી 3 દિવસમાં આપી છે કે 3 દિવસમાં આપશું, તો અમે એમને 6 દિવસ આપ્યા હતા કે તમે અમે 6 દિવસમાં આપીએ. જો તમે આ 6 દિવસમાં નહીં આવો તો આંદોલન 2 ચાલુ થશે. ત્યારબાદ હું અને મારો કેમેરામેન, જે અમે સતત અમે આંદોલન 11 દિવસનું શૂટિંગ કર્યું હતું, એ બંને અમે ઘરે આવતા હોય, મારે ઘરેથી ફોન આવેલો કે ઘરેથી કે તમે ખોર લેતા આવજો બાવળાથી. એટલે હું ખોર લઈને આવતો હતો મારા ભેંસ માટે. તો 2 દિવસથી ભાઈ કોન્ટેક્ટમાં હતા કે શૈલેષભાઈ તમે બહુ સારું કામ કરો છો ખેડૂતો માટે, અમારે તમને મળવું છે અને મુલાકાત કરવી છે. તો મને વિશ્વાસ આવ્યો કે ભાઈ ચલો ભાઈ અમે સારું કામ કરીએ છીએ તો લોકો અમને મળવા માંગતા હોય, જેથી કરી અમે ત્યાં ગોવારિયા ટી સ્ટોલે અમે ત્યાં ઊભા રહ્યા. ત્યારબાદ એને પાણી લીધું અને ચા પીવા, ચાની ના પાડી. મેં કીધું હું ચા પીને આવ્યો છું. ત્યારબાદ તેને મને બહુ કીધું કે તમે મારી ગાડીમાં બેસી જાઓ. મેં કીધું ના ભાઈ, મારું બાઇક છે, હું મારા બાઇકમાં લઈને જતો રહું છું. તો બહુ જીદ કરવા માટે બહુ જીદ કરી એને. તો પછી મેં મારું જે ખોરનો કોતરો હતો એને ગાડીમાં નાખ્યો. મને કીધું કે મારી ગાડીમાં બેસી જાઓ. મેં ના પાડી, હું મારું બાઇક લઈને આવું છું, આગળ મારું ગામ છે, મારે પાછું ક્યાં આવું. ત્યારબાદ મારા ઘરે ખોર ઉતારવા આવ્યો. ખોર ઉતરી પછી એને કીધું બાઇક અહીં રાખી તો મારી ગાડીમાં બેસી જાઓ. મેં કીધું ના, હું બાઇક લઈને આવું છું કીધું. તો ત્યારબાદ અમે મારા અહીંયા શક્તિ ટી સ્ટોલ છે, ત્યાં અમે ચા પાણી કરવા ઊભા રહ્યા મારું બાઇક લઈને. તો ભાઈ કે અહીંયા ટ્રાફિક થાય એમ છે, તો કે આગળ જઈ. તો કંઈ વાંધો નહીં. તો મારું બાઇક મેં ત્યાં મૂક્યું. મેં કે ગાડીમાં બેસી જાઓ કે આપણે આગળ જઈને કરીએ. એટલે મને એમ કે બાજુમાં 50 મીટરના ગાળામાં બીજી એક ઉપસરપંચ ચા હતી, તો ત્યાં અમે જવાના બદલે એને ધીરે ધીરે ગાડી ત્યાં ચલાવી. પછી એને ઉપસરપંચ ચા એટલે ગાડી એને ફાસ્ટ હંકારી અને એને મારો ફોન આંચકી લીધો. ત્યારબાદ એ આગળની સીટમાંથી પાછળ આવી ગયો અને મારી બૂચી પકડી. એટલે મેં પણ એની બૂચી પકડી અને અમે બે હું ઝપાઝપી થઈ. બાદમાં હું આગળની સીટમાં ગલટી મારી અને જતો રહ્યો અને હું નીચે હતો, એ ઉપર હતો. ત્યારબાદ મારા પગથી મેં ડ્રાઈવરને દબાવી દીધો. ચાલુ ગાડી હતી અને એક હાથે મેં એનું સ્ટીરિંગ પકડી દીધું. ત્યારબાદ એને જે હતો એને કીધું છરી લાય. એટલે છરી લાય અને એને મને છરી મારી ડાબા હાથે. ત્યારબાદ એને છરી મારી એટલે પછી મેં એની બૂચી છોડી દીધી અને જમણા હાથે સ્ટીરિંગ પકડી જે દરવાજો હતો દરવાજો ખોલી નાખ્યો. અને એક ભાઈ બહાર હતો, એને મેં મદદ માગી, ભાઈ મને બચાય. એટલે ભાઈ ત્યાંથી
એને રિક્ષા આગળ કરી દીધી એટલે હું અડધો બહાર હતો, પછી એને કટ મારી, કારણ કે આગળ તો રિક્ષા હતી, કટ મારી દીધી એટલે મારા હાથની અંદર જે ચડવા માટેનું જે પગથિયું આવે એ મારા હાથમાં આવી ગયેલું. બે હાથથી મેં એનું કેરિયર પકડી લીધું. કેરિયર પકડી પછી એને મારા પગ પકડી રાખ્યા, પણ એ પકડી ના શકે ને એ લોકો પછી ત્યાંથી ગાડી લઈને ભાગી ગયા. ત્યારબાદ હું કોઈ બાઇક વાર આવતા હતા એને ઊભો રખાઈને ત્યાં સીધો અહીંયા હું આ હોસ્પિટલમાં દાખલ થયો. આ બધી ઘટના પછી એક ખેડૂત આગેવાન તરીકે લડત આપી છે, અંદરથી ડર લાગ્યો કે પછી હિંમત બમણી થઈ ગઈ? મારી તો હિંમત બમણી થઈ ગઈ. ડરવાની જો વાત હોત તો મેં આંદોલનમાં તો ક્યારના નીકળી ગયા હોત, પણ અમે ડરવાવાળા માણસ નથી. અમારી મજબૂતાઈ છે આજે અમને આ ખેડૂતોનો જે પ્રેમ મળી રહ્યો છે તેના બદલે એવું થાય છે હજુ પણ હું ખેડૂતો માટે લડવાનો જ છું. અમે ક્યાં લડત મૂકી દેવાના નથી. હજુ પણ જે લોકોને જે કાવતરા કરવા હોય એ લોકોને છૂટ છે કાવતરા કરવા, પણ હવે અમે જે અચિંતા હતા એ અમે ચેતીને રહેશું, કારણ કે આ બનાવ બને ફરીવાર ન બને એના માટે અમે પોલીસ પ્રશાસન પાસે અમે અમારી સુરક્ષા પણ માંગશું, અને આગળ હજુ પણ અમે ખેડૂતો માટે જ્યાં પણ લડવાનું થશે ત્યાં પણ અમારી લડત અમે ચાલુ રાખવાના છીએ. શૈલેષભાઈ, બીજું કે હાથમાં કેવી ઈજા થઈ છે? મને જે આ હાથમાં છરી મારવામાં આવી છે એની અંદર 18 ટાંકા આવ્યા છે, પણ 18 ટાંકા અત્યારે તો વ્યવસ્થિત છે એમ. અહીંયા રાત્રિના સમયે તમે જ્યારે હોસ્પિટલે પહોંચ્યા, તમને હોસ્પિટલ કોણ લઈને આવ્યું તો હોસ્પિટલનો માહોલ કેવો હતો? હું જાતે જ હોસ્પિટલ આવ્યો હતો, કોઈ લઈને નહોતું આવ્યું, કારણ કે હું ઓછો અવાજમાં હતો, કારણ કે છરી મને હાથના પગે વાગી હતી. કોઈ પેટના વાગ્યું હોત તો બે બંધ થઈ જાય, પણ હાથના છરી વાગી હતી એટલે હું ખુદ આ હોસ્પિટલમાં બાઇકની અંદર બેસીને આવ્યો હતો. પણ જ્યારે લોકોને ખબર પડી કે શૈલેષભાઈને આ બનાવ બન્યો છે તો લોકો મોટી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત થયા હતા. 4 થી 5 હજાર માણસો અહીંયા આવ્યા હતા. તો પછી માણસ કંટ્રોલની બહાર ગયું. મારે બહાર જઈને મારે એમને નમ્ર વિનંતી કરવી પડી હતી કે તમને શૈલેષ મેર નામ છે, તમે કંઈ પણ તમે કોઈ કાયદો હાથમાં ન લેતા, અને ત્યારબાદ તેમને મારી વાત માની હતી અને શાંતિપ્રિય રીતે એ લોકો પોલીસ સ્ટેશનની અંદર જઈને ધરણા ઉપર બેઠા હતા. અને ત્યારે તેઓએ પોલીસે 24 કલાકનો ટાઈમ આપ્યો હતો, પણ એમને 24 કલાક પૂરા થવા છતાં હજુ સુધી એ લોકો આરોપીની ધરપકડ કરી નથી. બીજું કે શૈલેષભાઈ, પોલીસે ધરપકડ તો નથી જ કરી, પણ જવાબ શું મળી રહ્યો છે? શોધખોળ ચાલી છે એવો મેં તો પૂછ્યું મીડિયા તરીકે, તો અમને એવો જવાબ મળ્યો. બીજું, તમારા માતા અને પત્ની સાથે પણ મેં વાતચીત કરી છે. તમારા ભાઈનું જે છે નિધન થઈ ગયું, મેં એ પણ સાંભળ્યું છે. હા, ચોક્કસ. મારા ભાઈ હતો મારાથી નાનો, એનો 3 વર્ષ પહેલા એક્સિડન્ટમાં ડેથ થઈ ગયું હતું, ને એના પણ 3 દીકરા છે, મારા પણ 2 દીકરા. ટોટલ મારે અત્યારે 5 દીકરા છે, અને 5 દીકરાની જવાબદારી પણ છે મારે. તો આગળ તો બીજું શું કે અત્યારે અમને પ્રશાસન માગે એક આશા છે કે અમને ન્યાય મળે એમ. અમારે દાડિયાની જરૂર નથી, પણ આની પાછળ કાવતરો કરાવનાર કોણ વ્યક્તિ છે અમારે તેની જરૂર છે એમ. બીજું, આરોપીને તમે જોયા છે નજરે, તો શું તમારા કોઈ જાણીતા કે અંગત? મારા કોઈ જાણીતા નથી, કોઈ અંગત નથી, કારણ કે મારી અત્યાર સુધી મારી પર્સનલ કોઈ મેટર છે જ નહીં. કારણ કે કોઈ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ જાય પૂછી શકો કે શૈલેષ મેરની ક્યાંય પર્સનલ મેટર ન હોય, કારણ કે હું સામાજિક આગેવાન છું. ઝઘડા થતા હોય તો ઝઘડા ટાળવાનું કામ મારું છે, ઝઘડા કરવાનું કામ મારું ન હોય. એટલે અમે સામાજિક આગેવાન છીએ, એટલે અમે તો આ બધા કામ અમારા હોય. એટલે કોઈને કદાચ રાજકીય લોકોને ગમતી વસ્તુ ના હોય, એટલે રાજકીય લોકો આ વસ્તુ કરાવી શકે. કોઈ ઉપર શંકા ખરી? શંકા તો આપણે જે રાજકીય લોકો હોય એની ઉપર હોય, બીજા કોઈ લોકો પર તો આપણને હોય નહીં. કે અમારે અંગત કોઈની પાસે મેટર નથી. રાજકીય લોકો હોઈ શકે, કારણ કે આજે શૈલેષ મેરનું નામ આગળ જતું હોય ને એમનું આ ખટકતું હોય, કે આજે તમે જોઈ શકો છો ખેડૂતોનો મને જે પ્રેમ મળી રહ્યો છે અને એમનાથી એ લોકો જોવાતું ના હોય, તો આ હોઈ શકે એમ. શૈલેષ મેરને રાજકારણમાં જવું છે, ચૂંટણી લડવી છે. શૈલેષ મેર કોઈના પગનો કાંટો ને આંખનું કણું બની ગયો છે. શૈલેષ મેર હમણાં કોઈ ચૂંટણી લડવાનો નથી. જો સમાજ શું ચાહે છે તેના ઉપર આધાર રહેશે, કે સમાજ શું ઈચ્છે છે, શૈલેષ મેર લડે કે ન લડે એમ. કારણ કે આજે શૈલેષ મેરની પાસે એ લોકોને પણ આશા છે કે શૈલેષ મેર જો કંઈક હોય તો અમારી ઉપર જે અમારા સ્વાર્થ વગર, કોઈ પણ જાતના સ્વાર્થ વગર જે અમારી સાથે લડી શકે છે, તો જો કંઈ સત્તામાં કંઈ હોય તો અમારી કંઈક આશા એ લોકોને હશે, તો પછી પાછળથી આપણે જોશું એના માટે શું કરવું આપણે એમ. બીજું કે શૈલેષભાઈના સમર્થનમાં જે હજારો ખેડૂતો પોલીસ સ્ટેશનની બહાર ધામા નાખીને બેઠા છે, તો એમની માંગ એક જ છે કે આરોપીઓને પકડવામાં આવે.
પોલીસ સાથે વાતચીત કરી તો મને એવો જવાબ મળ્યો છે કે અમારી ટીમ જે છે એ અહીંયાની સ્થિતિ સંભાળે કે પછી આરોપીઓને પકડે. જો આ લોકો વ્યવસ્થિત ઘરે જાય તો અમે વધારે તપાસ કરી શકીએ. એને લઈને શું કહેશો? જો આ જગ્યાએ ભાજપનો કોઈ માણસ હોત તો એને 10 કલાક ના થાત, એને પકડી પાડવામાં આવત. પણ ક્યાંક ને ક્યાંક આરોપીઓને છાવરમાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે પોલીસ ઇન્ટેલિજન્સ છે, બરાબર. એમની પાસે એસઓજી છે, એલસીબી છે, વિજિલન્સ છે, તમામ વસ્તુ એની પાસે છે. પકડતા કોઈ વાર લાગે નહીં. પણ આની અંદર ક્યાંક ને ક્યાંક જો રાજકારણ હોય તો જ આટલો સમય લાગી શકતો હોય, બાકી તો મને નથી લાગતો આટલો સમય લાગે. બીજું તમે કીધું કે સત્તાકીય પાર્ટી અને સામાન્ય માણસો આ બંને વચ્ચે બિહેવિયર અલગ છે, તો શું એમના અને સામાન્ય જનતા માટે કાયદા અલગ છે? 100% આપણે બધી જગ્યાએ જો ચૈતરભાઈ વસાવાને જો, હાર્દિકભાઈ પટેલને જો, તમે હમણાં જો કે એક ટોલ નાકાની ઉપર જ્યારે ભાજપના માણસ દ્વારા જ્યારે એને કંઈક કરવામાં આવે છે તો તાત્કાલિક ધોરણે એ લોકોને પકડી પાડવામાં આવે છે, વરઘોડો પણ કાઢવામાં આવે છે. તમે જોઈ શકો. કારણ કે જે આરોપી હતા એ ભાજપના માણસો નહોતા. પણ જો આરોપી ભાજપના માણસો હોય તો 100% એમને છાવરવામાં આવે. શૈલેષ મેરની હવે માંગ શું છે? શૈલેષ મેરની એક જ માંગ છે, અમારે આરોપી મારે એ અમારો મતલબ નથી, પણ આ શૈલેષ મેર ઉપર કરાવનાર વ્યક્તિ કોણ છે એ અમારો મેન મહત્વ છે. એમ શું લાગે છે આરોપીએ જાતે જ પોતાની કોઈ અદાવતના કારણે કે પછી કોઈ ખંડણી દ્વારા આખી ઘટના બની હોય? જે વ્યક્તિ સાથે મારે આ બનાવ બન્યો છે એ વ્યક્તિને કેદી હું મળ્યો નથી, કેદી જોયો નથી, તો 100% આ વસ્તુની પાછળ કોઈ માણસ છે, કોઈ અંગત માણસ નથી મારો, કે એને પહેલા મેં કોઈ દી જોયો નથી, તો એની માટે એની પાસે મારે કોઈ દુશ્મની નથી. તો કોઈ વ્યક્તિ આ વસ્તુ કરાવડાવી છે. હવે કોને કરાવડાવી તો આપણે આગળ જોવાનું રહેશે. શૈલેષ મેર સાથે જે ઘટના બની એ ઘટના ઉપરથી એક સમજવા જેવી બાબત એ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ લોકોનો ભરોસો ક્યારેય ન કરવો. તપાસ કરવી ખૂબ જરૂરી છે. અજાણ્યા વ્યક્તિઓને ક્યારેય ઘરે ન લઈ આવવા અને અજાણ્યા વ્યક્તિઓની ગાડીમાં ક્યારેય ન બેસવું જોઈએ. જાહેર જીવનમાં જીવતા લોકોને એવા હજારો લોકો રોજ મળવા આવતા હોય છે, પણ એ હજારો લોકોમાંથી કોણ સારા છે અને કોણ ખરાબ છે એ પારખવા ખૂબ અઘરા છે. એટલે જાહેર જીવનમાં રહેતા દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે. અને સાથે સાથે જે લોકો જાહેર જીવનમાં નથી, જો આટલા મોટા આગેવાનો ઉપર હુમલા થઈ શકતા હોય તો પછી નાના બાળકો, યુવાનો, મહિલાઓ એમની સાથે તો શું નહીં થતું હોય. સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. આ ઘટના ઉપરથી એ સમજવા મળ્યું. આને લઈને તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સાણંદથી. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કરું છું કે ગુજરાતનો અવાજ જો તમે ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર હજુ ફોલો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણાં જ કરી લો.